આ તમારા મોટા ભાભી છે. એમની સાથે આ રીતે ઊંચા અવાજે વાત કરવાની? ગમે તેમ હોય, એ આ ઘરના મોટા વહુ છે. સોરી બા. હવે એ નહીં, અમે તમને કહીએ છીએ કે આવતીકાલે તમારે ઘરે જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. કેમ ઘરે રહેવાનું છે એ કાલે ખબર પડશે. ઓકે બા. ગુડ. બાએ કહ્યું તો તરત માની ગયા. અમારી સામે કેમ આડા ચાલો છો અર્જુનભાઈ? એમાં એવું છે ને ભાભી, આ દુનિયામાં શું કહેવાયું છે એ મહત્વનું નથી, પણ કોણે કહ્યું છે એ મહત્વનું છે. આજનો કોટા અહીંયા જ પૂરો થયો. સંસ્થા તમારી આભારી છે. બાય બાય. એમને જે બોલવું હોય એ બોલવા દો, પણ થયું તો તમારા જ મનનું ને. સો એન્જોય. એ પછી ગોપી કોઈનો બી ફોન નથી ઉપાડતો. અર્જુનભાઈને તો જોડે મને પણ રિપ્લાય નથી કર્યો. તો તે મમ્મીને ગોપીના ઘરે ના મોકલ્યા? હાસ તો મેં મમ્મીને 6 થી 7 વાર ગોપીના ઘરે મોકલાવી, પણ ગોપી એકે વાર ના મળી. ઇનફેક્ટ મમ્મી ત્યાં મેસેજ પણ મોકલાવ્યો કે ગોપી આવે ને તને ઘરે મોકલજો, પણ ગોપી ઘરે મળવા આવી જ નહીં. અને ફોજદાર, મારા લગ્ન થયા ને ત્યારથી આવું ક્યારેય નથી બન્યું. જ્યારે જ્યારે મમ્મીએ ગોપીને બોલાવી છે ને ત્યારે ત્યારે ગોપી ઘરે આવી જ છે. ઇનફેક્ટ ઘણી વખત તો કહ્યા વગર પણ આવી જાય છે. અઠવાડિયામાં 2-3 દિવસ આંટો મારી જ આપે છે. કિશોર, તે કહ્યું કે ગોપી જ્યારે અર્જુનને મળીને ઘરે જઈ રહી હતી ત્યારે અમરબાઈને બહાર સુધી મૂકવા માટે ગયા હતા, અને એ બંનેની વચ્ચે કઈ વાતચીત થઈ હતી, રાઈટ? શું? 100% નહીં, મને 1000% ખાતરી છે કે અમરબાઈ ગોપીને કંઈક એવું કહ્યું છે ને જેના કારણે ગોપીનો આવો બિહેવિયર છે. ફોજદાર, તમને બા ઉપર ગુસ્સો છે એટલે તમે આ બધું વિચારી રહ્યા છો. મને બિલકુલ નથી ગમ્યું. એ સર, હું કોઈ ખોટું નથી કહી રહ્યો. હું જે કંઈ કહી રહ્યો છું ને સાચું જ કહી રહ્યો છું. તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ એમને તારી વાત ટાળી. સર, તું એમને ઓળખતી નથી. એ વાતને ક્યારે મેન્યુપ્યુલેટ કરી નાખે ને આપણને ખબર જ નથી પડતી. આઈ નો. હું ભાવિશે જે કંઈ પણ કહીશ ને એ વાતનો તને વિશ્વાસ નહીં થાય અને તું નહીં જ માન. તો તું એક કામ કર, ગોપીને ડાયરેક્ટલી પૂછે કે બંને વચ્ચે શું વાત થઈ. ઓકે, ચાલ. ફોજદાર, સાચું કહું ને તો આ બધામાં તમારી બહુ માસ્ટરી છે. તમે બંને પક્ષનો વિચાર કર્યા પછી વાત કરતા હો છો. જ્યારે હું તો એક ઘાને બે કટકામાં માનું છું. હા, તો તું એવી રીતે વાત કર. તું ગોપીને ડાયરેક્ટ પૂછી લે કે એને શું પ્રોબ્લેમ છે. પણ આ બહુ જ સેન્સિટિવ મેટર છે. મને બહુ ડર લાગે છે, કારણ કે ગોપી અને અર્જુનભાઈ બંનેના ભવિષ્યનો સવાલ છે. એક તો મને જ મારા ઉપર કોન્ફિડન્સ નથી, તો તમે ત્યાં હોત ને તો બહુ સારું થતું. જો કે સર, મારી પણ ઈચ્છા છે કે અત્યારે હું ત્યાં આવી જાઉં. સોરી યાર, મારા માટે અત્યારે એ શક્ય નથી. હું તમને ત્યાં આવવા માટે નથી કહી રહી, પણ મને કંઈ સમજાઈ નથી રહ્યું એટલે તમારી સાથે ડિસ્કસ કરું છું કે કંઈક વચલો રસ્તો નીકળે. ઠીક છે સર, મને ખબર છે કે તને અર્જુનની ચિંતા થાય, પણ ગોપી અને મીનાક્ષીની વચ્ચે આકાશ જમીનનો ફરક છે. મીનાક્ષી અને અર્જુનના રિલેશનશિપમાં જે પણ પ્રોબ્લેમ્સ આવે એ ગોપી સાથે લાઈફ ટાઈમ ક્યારેય નહીં આવે. અને અમારા બધા કરતા તું ગોપીને વધારે સારી રીતે ઓળખે છે, એટલે આ પ્રોબ્લેમ તું જેટલી સહજતાથી સોલ્વ કરી શકીશ ને એટલી સહજતાથી બીજું કોઈ સોલ્વ નહીં કરી શકે. એટલે તું એક કામ કર, તું જા, ગોપીને મળ, એની સાથે વાત કર અને એને પૂછ કે એને શું પ્રોબ્લેમ છે અને એને એ રીતે સમજાય. ઓકે?
વોટ અ કોઇન્સિડન્સ, આપણે ફરી મળી ગયા. આપણે જેટલી વાર મળીએ છીએ એટલી વાર તો મીટિંગ ફિક્સ કરનારા લોકો પણ નહીં મળતા હોય. એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આમનું નામ કશ્યપ નહીં, આમનું નામ તો આઈ સી. મિસ્ટર કશ્યપ, કદાચ મેં તમને ખોટા સમયે ડિસ્ટર્બ કર્યા છે. એનીવેઝ, આપણે ફરી મળીશું. તમે પણ અહીંયા છો અને હું પણ અહીંયા છું, અને પાડોશી છીએ એટલે મળવાનું તો થતું જ રહેશે. બરાબર ને મિસ્ટર કશ્યપ? બાય. આ ભાઈનું ચસકી ગયું લાગે છે. કોણ હતા? આ રેસ્ટ હાઉસમાં મારી બાજુની રૂમમાં રહે. તો એ તમને મિસ્ટર કશ્યપ એવું કહીને કેમ બોલાવતા હતા? તો એમને જ ખબર. એટલે અરે એટલે એમ કે જ્યારથી એ મને મળ્યા છે ને ત્યારથી એ મને કશ્યપ કહીને જ બોલાવે છે. મેં એમને કેટલી વાર કહ્યું કે ભાઈ મારું નામ કશ્યપ નથી, મારું નામ હર્ષવર્ધનસિંહ છે. પણ કહેવા લાગે કે ના, મારા સ્કૂલમાં એક ફ્રેન્ડ હતો ને એ બિલકુલ તમારા જેવો દેખાતો અને એનું નામ કશ્યપ હતું. તો પછી મને કશ્યપ જ કહે છે. અને હવે એમને આવી આદત પડી ગઈ છે. આવી કેવી આદત? હશે હવે, કશ્યપ નામ સાથે એમના ઇમોશન જોડાયેલા હશે તો કશ્યપ કહે. હવે મને કંઈ વાંધો નથી. અને એમ પણ શેક્સપિયરે કહ્યું છે ને કે નામ મેં ક્યાં રખા હૈ. બરાબર છે, શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે. પણ એમને એવું તો નથી કહ્યું ને કે કોઈ તમારું નામ ખોટું લે તો એને સુધારવા ના પડે. તમારે એમને સુધારવા તો જોઈએ ને. હા પણ સર, હવે મને ઓકવર્ડ ફીલ થાય છે. શું કંઈ પણ બોલો છો? પોતાનું નામ સુધારવામાં શાનું ઓકવર્ડ ફીલ થાય? એ કઈ છોકરી છે કે તમને ઓકવર્ડ ફીલ કરાવે છે? શું કે સર, તું પણ વાતને ક્યાંથી ક્યાં લઈ જાય. તો શું સારું જ વાત. સો મિસ્ટર કશ્યપ, મિસિસ કેસર એકદમ ફ્રી છે. હા હા તો આપણે તમારા રેસ્ટ હાઉસ પર જઈએ. આપણે રેસ્ટ હાઉસના બદલે કોઈ 5 સ્ટાર હોટલમાં જઈએ તો? કેમ, તમે જ્યાં રહો છો ત્યાં ના જવાય? જઈ શકાય. શું છે કે રેસ્ટ હાઉસ અહીંથી દૂર છે અને 5 સ્ટાર અહીં નજીકમાં જ છે. તો શું છે કે આપણને એટલો સમય વધારે મળે. અહીંથી તો જાઓ ને અહીંથી નહીં, આવો ને એવું કેવું. બોલો દિગ્વિજયભાઈ. અમે નહીં, તમે બોલો. અમારા કામનું શું થયું? હર્ષવર્ધન વિશે કઈ ખબર પડી? ના. તમને તો ખબર જ છે અમને ના સાંભળવાની આદત નથી. દિગ્વિજયભાઈ, ક્યારેક સાંભળવું પણ પડે એટલે એની આદત પાડો. તો આ વાત રૂપિયા લેતી વખતે કેમ ના કરી? જુઓ દિગ્વિજયભાઈ, આવા કામ એક દિવસમાં ના થઈ જાય. એ મારા માણસને આ કામ સોંપ્યું છે. આ કામ તમારે કરવાનું છે, તમારા માણસે નહીં. દિગ્વિજયભાઈ, મારે ડ્યુટી પણ કરવાની હોય છે અને પેલી કેસર ઉપરથી મારા પર્સનલ કામમાં આડે આવી રહી છે. એમણે પાછું શું કર્યું? એ મારા બનેવીની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. અમદાવાદમાં હું એમને ક્યાં અંડરગ્રાઉન્ડ કરવાની છું એને એની જાસૂસી કરીને બધી જાણકારી મેળવી લીધી છે. દિગ્વિજયભાઈ, હું મારું પર્સનલ કામ કરું, તમારું કામ કરું કે મારી ડ્યુટી કરું? ડ્યુટીમાં જે પગાર મળે છે ને એનાથી ડબલ રૂપિયા અમે તમને આપીએ છીએ. હા, પણ પેન્શન તો તમે નહીં આપો ને, એટલે મારે ડ્યુટી તો કરવી જ પડશે. અને મેં ને મારા બનેવીએ જે કાંઈ પણ કર્યું છે ને એ બધું તમારા માટે કર્યું છે. મહેશ્વરી, ગુસ્સો તો મને પણ આવે છે દિગ્વિજયભાઈ. તમે તમારા બનેવીની ચિંતા છોડી દો. અમે એમને એવી જગ્યાએ અંડરગ્રાઉન્ડ કરીશું ને કે તમને પણ નહીં ખબર પડે, પણ બદલામાં તમારે અમારું કામ કરી આપવું પડશે. ઠીક છે? ઠીક છે. તમે ક્યાંક બહાર ગયા હતા? હા,
મિસ્ટર કશ્યપ સાથે? સાથે ગઈ પણ હતી અને નહીં પણ. એટલે એટલે હું બહાર ગઈ હતી પણ પછી અચાનક એમને કામ આવી ગયું. અચ્છા, તો ત્યારે મિસ્ટર કશ્યપ ક્યાં હશે? એ હજુ આવ્યા નથી અને ઓફિસના કામ માટે મણિનગર ગયા છે. મણિનગર? ઓહ. હાય. હાય મિસ્ટર કશ્યપ, તમે 100 વર્ષ જીવવાના. હમણાં તમારા જ વિશે અમે વાત કરતા હતા. મણિનગરથી અહીંયા સુધી આવતા બહુ ટ્રાફિક નડ્યો છે, હે ને? હા, બહુ જ ટ્રાફિક હતો. ગમે તેમ કરીને અહીંયા પહોંચ્યો છું. એનીવેઝ, તમે ફ્રેશ થાઓ અને બંને જણા બેસીને વાતચીત કરો. આપણે પછી મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક ગોડ તારી વાઈફને કોઈ શંકા ના થઈ. મેં બધું સંભાળી લીધું, પણ જો ડૉક્ટરને ખબર પડી ગઈ હોત ને તો બહુ મોટી મુસીબત ઊભી થઈ જાત આપણા માટે. શું વિચારે છે? એ જ કે ડૉક્ટરને ડાઉટ તો ગયો જ હશે ને કે મારી સાથે જે છોકરી હતી એ કોણ હતી. એવો પ્રશ્ન થયો જ હશે. રિલેક્સ, જ્યારે પૂછશે ત્યારે જોઈ લઈશું. અને એમ પણ ખોટું બોલવામાં તો તું એક્સપર્ટ જ છે. હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે, શ્રદ્ધા છે એમના વિચારો પર. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. આઈ નો કેસર, તારો ઇન્ટેન્શન સારો હતો અને તું જે ખોટું બોલી એનાથી કોઈનું નુકસાન પણ નહોતું થવાનું. પણ કેસર, આજ પછી આપણી વચ્ચે આવું ના થવું જોઈએ. તું ક્યારેય મારી સાથે ખોટું ન બોલતી. કેસર, હા બોલ. ફોજદાર, હું ઘરે પહોંચી ગઈ. ઓહ, બહુ જલ્દી પહોંચી ગઈ. હા, બિલકુલ ટ્રાફિક નહોતો અને અમારા ડ્રાઈવર એ તો એટલા જોરદાર હતા ને, એકદમ રામફાટ ગાડી ચલાવી. હા ઓકે, નાઉ ટેક રેસ્ટ. હા, પાછા તમારા વિરમા દિવસો કાઢવાના. પણ ફોજદાર, આજે મને બહુ જ મજા આવી. તમને મળી, તમને જોયા, તમારી સાથે વાતો કરી, તમારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો, મને બહુ જ ગમ્યું. ફોજદાર, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ રાણી સાહેબ. પણ હવેથી આપણે આવી રીતે અચાનક નહીં મળ્યો હો. કેમ? કારણ કે જ્યારે તમને મળીએ ને ત્યારે તો બહુ સારું લાગે, બહુ મજા આવે, બધું જ ભૂલી જવાય. પણ પછી જ્યારે આમ ઘરે આવીને તો અત્યારે મને તમારી બહુ યાદ આવે છે. મને બહુ એકલું એકલું લાગે છે. મને તમારા વગર જરાય નથી ગમતું. ફોજદાર, જીવનમાં બીજું કંઈ હોય કે ના હોય, પણ તમે તો હોવા જ જોઈએ. સર, અને પછી એકલા હોઈએ તો ના હોય એવા વિચારો પણ આવવા લાગે છે. શું થયું? એટલે આ ભાઈ એ તમને કશ્યપ કહેતા હતા. એટલે મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ એ વખતે આમ એવું લાગતું હતું ને કે કંઈક ખોટું થઈ રહ્યું છે, કંઈક ગરબડ છે. આમ
અને એક તો તમે કાયમ જે રીતે વાત કરતા હોય છે ને એ રીતે વાત પણ નહોતા કરી રહ્યા. એટલે હવે હું તમને સમજાવી નહીં શકું કે એક્ઝેક્ટલી મને કેવું ફીલ થતું હતું, પણ મને નહોતું ગમતું. બસ ફોજદાર, છોડો, હું તો ઇડિયટ છું, હું તો કંઈ પણ બોલું છું. ભૂલી જાઓ. સર તું આટલું બધું ના વિચાર. એ ભાઈને ફોજદાર, મેં તમને કહ્યું ને, મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે તમારે કોઈ જ ખુલાસા આપવાની જરૂર નથી. હું તો છું જેવી, હું કંઈ પણ બોલતી હોઉં છું. આઈ એમ સોરી. અચ્છા, કાન પકડીને સોરી. તમને દેખાતું નથી, પણ મેં સાચી કાન પકડ્યા છે. હવે તમે આ બધી વાત ભૂલી જાઓ. તમને તો ખબર છે ને, મારા મનમાં જે આવે હું બધું બોલી નાખું છું. વિચાર જ નથી કરતી કે નહીં તમારા ઉપર શું અસર પડશે. અત્યારે તમે પણ થાકી ગયા છો, હું પણ થાકી ગઈ છું, તો આપણે પછી વાત કરીએ. ઠીક છે, ચાલ. સૂઈ જજો. જય સોમનાથ. ફોજદાર, હલો હલો. હા, શું થયું? કંઈ નહીં, તમે જય સોમનાથનો કંઈ જવાબ ના આપ્યો. સોરી. જય સોમનાથ. ફોજદાર, તમે ટેન્શન ના લેતા અને સૂઈ જજો. હા હા, હું નથી લઈ રહ્યો ટેન્શન. તું પણ ના લઈ. મૂકો. જય સોમનાથ. જય સોમનાથ. હંમેશા સત્યનો આગ્રહ રાખનારની આજે કેવી પરીક્ષા લેવાઈ રહી છે. હર્ષ, જમવામાં શું બનાવું? હર્ષ, શું થયું? હું કેસરની હાલત નથી જોઈ શકતો. મારાથી નથી સહન થઈ રહ્યું યાર. આપણે ફટાફટ મિશન કમ્પ્લીટ કરીએ, પેલા વિડીયો પાર્લર પર રેડ પાડીએ અને ક્યારે આ બધું પતે ને ક્યારે હું કેસર પાસે જાઉં. ઓ હલો, ડાબુ વેચી દીધું છે કે પછી તમારા માણસ સંતરામભાઈને નામે કરી દીધું છે અને તમે ખાલી પ્રોફિટમાં ભાગ રાખવાના છો? સવારમાં મને ટોણા મારવાની હિંમત ફક્ત તમે જ કરી શકો છો, બીજું કોઈ નહીં. બાય ધ વે, હું બીમાર હતો ને. હા તો એ બધું ગયું. બીમારી ગઈ હવે મામાના ઘરે. ચાલો બધો કામ ધંધે લાગો. આ શું દેવદાસની જેમ પડ્યા રહ્યા છો? એટલે આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની તમને કંઈ ખબર જ નથી. તમને કોઈ ઘરે રોકાવા માટે નથી કહ્યું? ના. શું વાત કરો છો? મને તો આ ઘરના કરતા ધરતા સ્વયં અમરબાએ ઘરે રોકાવા માટે કહ્યું છે. એમ? તો તમારું કઈ કામ હશે એટલે તમને કહ્યું અને મને ના કહ્યું. સિમ્પલ. હા, એ પણ પોસિબલ છે, પણ આ તો અમરબાએ કહ્યું એટલે હું ઘરે રોકાયો છું. ગોપીએ મને સમજાવ્યો ને ત્યારથી મેં નક્કી કર્યું છે કે બાની બધી વાત માનવાની, એમને દુખી નહીં કરવાના, બસ. અરે વાહ, આ તો તમે બહુ જ સરસ કર્યું. હવે સોમનાથ દાદા કરે કે તમને મનગમતી છોકરી મળી જાય. તમારા સોમનાથ દાદા મને મનગમતી છોકરી ત્યારે આપશે જ્યારે એનો કોન્ટેક્ટ થશે. મારી એની સાથે વાત થઈ ગઈ છે. હું આજે શિવગઢ જઈને ગોપીને બગાડી લાવવાની છું. શું? યસ. પણ હા, હું ડ્યુટી પર હોઉં ને ત્યારે વારે ઘડી મને ફોન ના કર્યા કરતા. લિટલ ભાભી તમે ગોપીને મળ્યા, ગોપીને મળ્યા, ગોપીને મળ્યા. હા લિટલ ભાભી, નહીં કરું, પણ તમે ગોપી સાથે જરા સાચવીને વાત કરજો, એ બહુ ઇમોશનલ છે. ઓ હેલો, આ તમે મને શીખવાડી રહ્યા છો એમ? તમે ગોપીને હમણાં મળ્યા છો અને મારી બાળપણની ફ્રેન્ડ છે. એ દુખી હોય ત્યારે કઈ દવા આપવાની, એ ખુશ હોય ત્યારે શું કરવાનું, એ બધું મને ખબર છે, સમજ્યા? હા, તમે એના બેસ્ટ ફ્રેન્ડ છો, બસ. હાલો હવે હું જાઉં. જય સોમનાથ. અર્જુનભાઈ, જતા પહેલા એક વાત પૂછો. હા, પૂછો. તમને ગોપી ગમે છે? તમે એના પર આમ ફિદા છો ને? લિટલ ભાભી, સવારમાં આટલા ફિલ્મી થવાની જરૂર નથી. હા, અને હું અત્યારે મજાકના મૂડમાં પણ નથી. તો હું પણ કઈ મજાક નથી કરી રહી, સિરિયસલી જ પૂછી રહી છું. અરે પણ તમને મને પૂછવાની જરૂર જ શું કામ પડી? તમને મારી હાલત જોઈને ખબર નથી પડતી અને તમે મને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનો છો એમ? શાંત ગાંડીવધારી અર્જુન, શાંત. આ તો શું છે કે આજે હું એને મળવા જવાની છું
એની સાથે વાત કરવાની છું તો મને થયું કે એકવાર કન્ફર્મ કરી લે. બાકી ડોન્ટ વરી, હું બધું જ ઠીક કરવાનો પ્રયત્ન કરીશ. હિટલ ભાભી, ગોપી સાથે વાત થાય ને કે તરત મને કોલ કરજો પ્લીઝ. ડ્યુટી ફર્સ્ટની લાઈનમાં ભૂલી ના જતા. નહીં ભૂલું,